જોજો વિક્રમ સાખટભાઈને ગુમાવતા નહીં, નહીતર ઘણા લાંબા સમય સુધી આવો માનવી નહીં મળે અને ફરા 5 વર્ષ હેરાનગતિ। જોજો વિક્રમ સાખટને ગુમાવતા નહીં, નહીતર આવનારા ઘણા સમય સુધી આવો માનવી નહીં મળે અને ફરી 5 વર્ષ હેરાનગતિ। ભાજપ જીતશે કે કોંગ્રેસ જીતશે કે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી, એ અત્યારથી કહેવું મુશ્કેલ, પણ હા, હું છાતી ઠોકીને એટલું અવશ્ય કહી શકીશ કે અમરેલીમાં શ્રી વિક્રમભાઈ સાખટ જીતશે, જીતશે ને જીતશે। આટલા આત્મવિશ્વાસ સાથે કહેવાનું કારણ એટલું જ છે કે વિક્રમભાઈ સાખટ સાંસદ ન હોવા છતાં પણ તેઓ જે પ્રજાલક્ષી કામ કર્યા, ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થતું હોય ત્યારે આવો અવાજ ઉઠાવ્યો, તેમજ લોકોને પાણીની સમસ્યા ત્યારે તાત્કાલિક સરકાર સુધી અવાજ પહોંચાડે, વિક્રમભાઈ એ જ સેવા આપે છે, એ સેવાનો સુવાસ આજે પણ લોકોને યાદ છે। માત્ર એટલું જ વિચારો, જે વ્યક્તિ પોતાના ખર્ચે આવા સારા કાર્ય કરતી હોય તેને સરકાર દ્વારા જે ગ્રાન્ટ મળે એટલે 100% વાપરવાની જ। ચાલુ સાંસદથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે અને આપણા માટે વિક્રમભાઈ છે, પણ સારા કાર્ય કરવા અને જનતાના દુઃખો સાંભળી તે દૂર કરવા ટેવાયેલા વિક્રમભાઈ માટે તમે સૌ સમાન છો। વિક્રમભાઈ જેવા વ્યક્તિ જ્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે જ આપણી દશા સુધરશે।